સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। દર્શક મિત્રો, આ ઓપરેશનમાં કરોડોના આર્થિક વ્યવહારો પણ સામે આવ્યા છે અને 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। આ રેકેટ કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતું હતું। મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી એક ઓફિસમાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી। એસઓજી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ પણ એસસીબીઆઈની પરવાનગી વગર એટલે કે એસબીઆઈની પરવાનગી વગર કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતી હતી। પ્રતિબંધિત વેબસાઇટ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઈવ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસિનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી। દર્શક મિત્રો, આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપીને અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા। તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી, જેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું। ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગને એપ્લિકેશનોમાં કરોડોના વ્યવહાર પણ મળ્યા છે। આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં 4.62 કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળ્યા છે। આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ કરાવતા હતા। એસઓજીની તપાસમાં 250થી વધુ લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાની વિગતો પણ સામે આવી છે। આરોપીઓ દ્વારા ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગેરકાયદેસર રીતે ડેવલપ કરાયેલા સોફ્ટવેર દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવી હતી। એસઓજી ઓફિસમાંથી કુલ 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડીસીપી રાજદીપસિંહ નકુમ કે જે એસઓજીના છે, એમણે કહ્યું કે આ રેકેટમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય જરૂરી ટેક્સ ન ભરીને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવી હતી, જેનાથી સરકારની તિજોરીનું મોટું નુકસાન થઈ રહ્યું છે। પોલીસે વોન્ટેડ આરોપીઓ જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયાને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ કેટલાય સમયથી આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને અન્ય કોણ આ રેકેટમાં સંડોવાયેલું છે એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત એસઓજીને ઇન્ફોર્મેશન મળી હતી કે સનાચર ડેવલપરની ઓફિસની આડમાં મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક ખાતે અમુક લોકો ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ તથા ઓનલાઈન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા હતા। એસઓજીની ટીમ ત્યાં ગઈ, ત્યાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। 943થી વધુ કરોડના વ્યવહારો મળી આવેલ છે। 4.5 કરોડથી વધુના બેંક વ્યવહાર મળી આવ્યો છે। ટોટલ મુદ્દામાં 19 મોબાઈલ, 4 લેપટોપ, પાસબુક, રોકડ 10 લાખ વગેરે મળી આવેલ છે। અને સેબી એક્ટ અને બીએનએસ 338 એટલે કે બોગસ ડોક્યુમેન્ટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। છેલ્લા 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરતો હતો અને છેલ્લા 1.5 વર્ષથી આ જગ્યાએ આ લોકો પ્રવૃત્તિ કરતા હતા। લોકોને આઈડી પાસવર્ડ મફતમાં આપતા હતા। ત્યારબાદ જે લોકો રમાડે એનું પ્લસ માઇનસ જે થાય એ લોકો કાં તો એમની પાસેથી રહેતા હતા કાં તો એ લોકોને આપતા હતા। આવી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી। મુખ્ય જે આમનો ગુનો એ છે કે એ લોકો બીજાના એકાઉન્ટનો ઉપયોગ કરીને એની અંદર ટ્રાન્ઝેક્શન કરતા હતા તથા જે સેબીના રૂલ રેગ્યુલેશન છે એનું વાયોલેશન કરતા હતા અને જે સરકારને ટેક્સ ભરવો પડે ટેક્સ નહીં ભરી અને કાળા નાણાંથી સંપૂર્ણ વ્યવહાર ચાલતો હતો। આ જે આરોપીઓ છે ચારે અમરેલીના મૂળ વતન છે, બાકી રહે છે અહીંયા। એમાં બે મુખ્ય આરોપી નંદલાલ અને વિશાલ। નંદલાલ વિરુદ્ધમાં તો અગાઉ ચોક બજારમાં અને અમદાવાદમાં પણ ગુનો દાખલ થયો છે ડબ્બા ટ્રેડિંગનો। એટલે આ પહેલા કાગળ ઉપર ડબ્બા ટ્રેડિંગ કરતો હતો, 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરતો હતો, અત્યારે 1.5 વર્ષથી અહીંયા કરે છે। અત્યારે જે 6 આરોપી છે ને તમામને સેમ કલમમાં એરેસ્ટ કરે છે। ત્યારબાદ જે આની અંદર તપાસમાં નીકળશે જે 200 થી 250 લોકો અને ગ્રાહકો છે એમાં પણ જો એ લોકો જાણતા હશે કે આ ગેરકાયદેસર છે અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા હશે તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે।